જો ચૂંટણી નજીક આવી એટલે આવી બધી સભા બી થવાની અને સભા થશે એટલે એકબીજા આક્ષેપબાજી પણ કરવાના છે, પરંતુ અમને એની કોઈ ચિંતા નથી. કારણ કે આખા દેશનું તમે ચિત્ર જુઓ કે આખા દેશની અંદર કોંગ્રેસ હોય, બીજા પ્રાદેશિક પક્ષો હોય કે આપ પાર્ટી હોય, આપ પાર્ટીનું દિલ્હી અને પંજાબમાં એ બે જગ્યાએ સ્વીકારવું પડે, પરંતુ બીજી જગ્યાએ રાજસ્થાનમાં ચૂંટણી થઈ, મધ્યપ્રદેશમાં થઈ, છત્તીસગઢમાં થઈ, ત્યાં આપ પાર્ટી બિલકુલ ચિત્રમાં નથી. અને ગુજરાતમાં પણ જ્યારે વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે મોટી મોટી વાતો કરતા હતા આપના નેતાઓ કે ગુજરાત અમે જીતીશું, ગુજરાત સર કરીશું, મુખ્યમંત્રી ગુજરાતનો હશે. આ બધી જ વાતો થઈ, પણ શું થયું? રિઝલ્ટ આવ્યું કંઈ 5 સીટો 6 સીટો. એ સ્થિતિ લોકસભામાં પણ છે. એટલે ગુજરાતની વિધાનસભા બન્યા પછી તો નર્મદા નદીમાં ઘણા પાણી વહી ગયા છે. એટલે આ લોકસભા જે 26 સીટ ગુજરાત જીતવાનું છે અને એના માટે ભારતીય જનતા પાર્ટીને પૂર્ણ તૈયારી છે. એમાં ભરૂચ પણ લોકસભા ભાજપ જીતવાનું છે. ગમે એટલા આક્ષેપબાજી કરશે, ગમે એટલી તાકાત લગાડશે કોંગ્રેસવાળા અને ભાજપ આપવાળા ભાજપની સામે, કોંગ્રેસ છે, આપ છે, એ બધા લોકો ભાજપની સામે ગમે તેટલી તાકાત લગાડશે, પણ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. એટલી જીતવાની, કારણ ચિત્ર ક્લિયર છે કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓ, વિધાનસભા, મારી લોકસભામાં 7 વિધાનસભા છે, 7 વિધાનસભામાંથી 6 ભાજપ પાસે છે, 1 આપ પાસે છે. અને આપ જે તે સમય જીત્યું છે એ વખતે કોંગ્રેસથી માંડીને બાકીના બધી જ એમની નાની મોટી પાર્ટીના કેટલાક ટ્રાઇબલ સંગઠનોના સહયોગથી જીત્યા છે. એ સ્થિતિ વિધાનસભામાં નથી આની. વિધાનસભામાં આપનું ચિત્ર આપને બધાને ખબર પડશે. એટલે એમાં અમને કોઈ જાતનો ડર નથી. ભાઈ તો રાજકીય પાર્ટી છે આપ પાર્ટી. વિધાનસભામાં પણ બધી જગ્યાએ એમના ઉમેદવારો હતા. ખુદ ઈસુદાન ગઢવીથી માંડીને એમના મોટા મોટા નેતાઓ પણ હતા. એ બધા હારી ગયા હતા. ચૈતર વસાવાનું નામ જાહેર કર્યું, અમને વાંધો નહીં, કરી શકીએ છીએ. બાકીની બીજી પાર્ટીના લોકો પણ આવનારા દિવસોમાં એ જાહેરાત કરી શકે છે. પણ ચૈતર વસાવા એક ડેડિયાપાડાના દમ પર આખી લોકસભા જીતી શકી તેમ નથી. કારણ કે ડેડિયાપાડા સિવાય બાકીની બધી 6 વિધાનસભામાં ભાજપનું પ્રભુત્વ છે અને આપ પાર્ટીનું નહિવત પ્રમાણમાં છે. જે વિધાનસભાની જે ચૂંટણી છે એના રિઝલ્ટ અમારી પાસે છે, એટલે અમને કોઈ પ્રકારની ચિંતા નથી. જેની પણ નામની જાહેરાત કરી, હું તો કહું લોકસભામાં ખુદ અરવિંદ કેજરીવાલ આવે ને તો બી એને હરાવી અમે. લોકસભાની ચૂંટણી આવે છે એટલે બધી જ પ્રકારના કાવા દાવા થશે, રાજકીય સોગટા બધા જ રમાશે, પણ એમાં ક્યાંય સફળ નથી થવાનું. ભાજપ એ પ્રકારના પ્રજાના કામો કર્યા છે ને કે અનેક પ્રકારના પ્રભાવી કામો કર્યા છે, પ્રજાલક્ષી વિકાસના કામો કર્યા છે. અને એકમાત્ર આ દેશની અંદર રાષ્ટ્રવાદી પાર્ટી હોય તો ભારતીય જનતા પાર્ટી, બાકી એક આપ પાર્ટી એક પ્રાદેશિક પાર્ટી છે. એ જ આમના નેતાઓએ એક બાજુ ઇન્ડિયા ગઠબંધનની વાતો કરે છે અને મિટિંગો કરે છે, અને બીજી બાજુ ઇન્ડિયા ગઠબંધનમાં ઉમેદવારોની તો કોઈ વાત જ નથી. એના પહેલાં અહીંયા ગુજરાતમાં આવીને કેજરીવાલ એના ભરૂચ લોકસભામાં એમનો ઉમેદવાર ડિક્લેર કરે છે. બીજી બાજુ કોંગ્રેસના લોકો પણ તે તૈયારી કરે છે. એટલે ઇન્ડિયા ગઠબંધન ક્યાંય સફળ જવાનું નથી. અને એક ઇન્ડિયા ગઠબંધન થાય તો પણ અમને એની કોઈ ચિંતા નથી. મનસુખભાઈ, આ પહેલા પણ એમણે એ બધા ભરૂચ લોકસભાના બધા કાર્યકર્તા કે મતદારો નહોતા, કેટલાક અન્ય આજુબાજુના જિલ્લાના લોકો પણ હતા, આજુબાજુ અન્ય જિલ્લાના લોકો પણ હતા. અને છતાં પણ એમની સભા થઈ છે એના માટે અમે સારું છે, અમે એમને આવકારે છે કે સભા થઈ. એ સભાના આધારે અમે વધુ તાકાતથી આવનારા દિવસોમાં અમે કામ કરીશું. આમ પણ અમારા બૂથ લેવલ સુધી અમારું કામ છે, અને બૂથ લેવલ સુધી અમે પ્રજાના જે કામો કર્યા છે એ વાતો પણ અમે સરકારના અનેક માધ્યમો થકી, અનેક કાર્યક્રમો થકી પ્રજા સમક્ષ અમે વાતો કામોની જે ચર્ચા છે એ પહોંચાડી છે.